નમસ્કાર ખેડૂત મિત્રો, હું માનસી દલસાણિયા આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરશું કે 20-20-0-13 ખાતર વિશેની, એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, તેને એપીએસ પણ કહેવાય છે। તો આપણે આ વિડીયોમાં જાણશું કે 20-20-0-13 માં કયા કયા તત્વો આવેલા હોય છે, તેના કયા કયા પાકમાં વાપરી શકાય છે, પછી તેના ફાયદા શું છે, તેનો ઉપયોગ આપણે ક્યારે કરવો અને તેના યોગ્ય પ્રમાણ વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરશું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો, જેથી તમને 20-20-0-13 ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે। તો હવે આપણે 20-20-0-13 ખાતર વિશેની માહિતી લેતા પહેલા કે જે ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા છે તે કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના પર ક્લિક કરીને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી અમારા આવા ખેતીલક્ષી વિડીયો તમને મળતા રહે। તો હવે આપણે જાણીએ 20-20-0-13 માં કયા કયા તત્વો આવેલા હોય છે। તો તેમાં 3 તત્વો આવેલા હોય છે। એક જ ખાતરમાંથી 3 તત્વો મળી રહે છે, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર આવેલા હોય છે। એમાં જે નાઇટ્રોજન છે એ 20% આવેલું હોય છે, ફોસ્ફરસ એ 20% આવેલું હોય છે અને જે સલ્ફર છે એ 13% આવેલું હોય છે। તો જે નાઇટ્રોજન છે એ 3 સ્વરૂપે હોય છે, એમાઇડ, એમોનિયમ અને નાઇટ્રેટ। એમાંથી આપણે આ ખાતરમાં એમોનિયમ સ્વરૂપમાં નાઇટ્રોજન આવેલું હોય છે, જે ખૂબ છોડ માટે ફાયદાકારક હોય છે। અને જે ફોસ્ફરસ છે એ ફોસ્ફેટ સ્વરૂપમાં અને સલ્ફર છે એ સલ્ફેટ સ્વરૂપમાં આવેલું હોય છે। અને હવે જાણીએ કે કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય। તો કે મગફળી, કપાસ, જીરું, ચણા, બાજરો, જુવાર, બધા જ શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયા એમ બધા જ પાકમાં આપણે આ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ। તો હવે આપણે 20-20-0-13 ખાતર વિશેના ફાયદા જોઈએ। તો આપણે આગળ વાત કરીએ એમ એક જ ખાતરમાંથી આપણને 3 જરૂરી એવા તત્વો મળી રહે છે, અને એ તત્વો એવા જરૂરી છે છોડને કે તેના વગર ઉત્પાદન શક્ય નથી। પછી બીજું એ કે તે પાણીમાં ઝડપથી દ્રાવ્ય થઈ જાય છે, એટલે જમીનમાં ગતિશીલ હોય છે, એટલે છોડ તેને સરળતાથી લઈ શકે છે, એટલે આપણને આ ખાતરનું રિઝલ્ટ પણ ઝડપથી મળે છે। પછી ત્રીજું એ કે આ ખાતર છે એ ભેજનું ઓછું શોષણ કરે છે, એટલે અલગ અલગ જમીનમાં અને અલગ અલગ પાકમાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। અને આપણે આગળ કીધું કે નાઇટ્રોજન એ એમોનિકલ સ્વરૂપમાં હોય છે, એટલે તે ખૂબ આમાં ફાયદો કરે છે। તે હવામાં ઉડી નથી જતો, જેમ આપણે યુરિયા નાખ્યું હોય તો તેમાં અડધો તે હવામાં ઉડી જાય છે અને અડધો જ છોડ લઈ શકે છે, એટલે તેમાં ખાતરનો વ્યય થાય છે। પણ આ ખાતરમાં એવું થતું નથી, કારણ કે નાઇટ્રોજન એમોનિકલ સ્વરૂપમાં હોય છે, એટલે છોડને વધુમાં વધુ નાઇટ્રોજન મળી રહે છે। તો હવે આપણે તેના ક્યારે ઉપયોગ કરી શકીએ અને તેનું યોગ્ય પ્રમાણ શું છે તેના વિશેની વાત કરીએ। તો કે બધા પાકમાં એટલે અલગ અલગ પાકમાં તેની જરૂરિયાત અલગ અલગ રહેતી હોય છે, અને જે આ ખાતર છે એ મુખ્ય પાયાના ખાતર તરીકે આપણે આપી શકીએ છીએ, અને આ સિવાય આપણે બીજા અને ત્રીજા ડોઝમાં પણ વાપરી શકીએ છીએ। અને જો વધુ સારું રિઝલ્ટ જોતું હોય તો 20-20-0-13 અને જે 50 કિલો NPK 10-26-26 પ્રમાણવાળું આવે છે તેને મિક્સ કરીને આપણે પાયાના ખાતર તરીકે આપી શકીએ છીએ। અને કપાસ અને ચણા જેવા પાકમાં આપણે બંને ખાતરની એક થેલી મિક્સ કરી અને 1 વીઘે 15-20 કિલો આપી શકીએ છીએ, પરંતુ આ પ્રમાણ અલગ અલગ પાકમાં અલગ અલગ હોય છે। તેમજ જમીનમાં પણ અમુક પોષક તત્વોની ખામી હોય અને અમુક પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય, તો તે મુજબ પણ અલગ અલગ આપણે તેનું પ્રમાણ થઈ શકે છે, અને તે આપણે જમીનના પૃથ્થકરણ પરથી જ જાણી શકીએ છીએ કે જમીનમાં કયા પોષક તત્વોની ખામી છે અને તેને કયા પોષક તત્વોની જરૂરિયાત છે। તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો, અને અમારા આવા જ અવનવા ખેતીલક્ષી વિડીયો જોવા માટે અમારી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને આવા જ અમે ઘણા બધા ખાતરના વિડીયો બનાવેલ છે, અને તે અમારી ચેનલમાંથી પણ તમે જોઈ શકો છો, અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો। આભાર। જય જવાન, જય કિસાન।